સુરત મનપાની લિંબાયત ઝોનમાં મોટી કાર્યવાહી, જેમાં ટેક્સ ન ભરતી 5 માર્કેટની 107 દુકાનોને સીલ કરી દીધી છે। દુકાન સીલ કરાતાની સાથે જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। કેટલાક સ્થળ ઉપર જ વેરાની ભરપાઈ કરવામાં આવી હતી। ₹43.74 લાખની વસૂલાત અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે। આ મોટી કાર્યવાહી સંવાદદાતા જયેન્દ્ર વધુ વિગતો આપવાના છે। જયેન્દ્ર, વિગતો શું છે આ મુદ્દાને લઈને વધુ? જી બિલકુલ, જે રીતે લખમાં વાત કરવામાં સુરતમાં છેલ્લા 2 અઠવાડિયાથી આ વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ ઝોનમાં આ વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। લિંબાયત ઝોનમાં આવેલ કુલ કુલ 5 જેટલી જે માર્કેટ હતી ત્યાં કુલ 107 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી, કારણ કે તેમને વારંવાર નોટિસ આપે છે કે તેઓએ વેરાની ભરપાઈ કરી ન હતી। અંતે જે છે વેરા વિભાગને આકારણી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા ત્યાં ફફડાટ પણ માચી ગયો હતો। અલગ વેપારીઓ તથા તેઓના દ્વારા સ્થળ ઉપર જ કુલ ₹43,74,000ની જે છે દંડ સાથે ભરપાઈ કરી દીધી હતી। હાલ સમગ્ર મામલે હજી પણ એટલે કે 30 માર્ચ પહેલા પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવી હાલ શક્યતાઓ જણાવી આવે છે। જી લખવા। જી, આભાર જયેન્દ્ર।